તમે રામાયણ તો જોઈએ છે. રામાયણ એટલે મર્યાદા. પણ અહીં જે નાટક રજૂ થવાનું છે તે તો આધુનિક રામાયણ. આધુનિક રામાયણ જે નાટક છે, આપણે રામાયણમાં જે રામની મર્યાદા આવે, પણ અહીં મર્યાદા મૂકી અને એક નવું નાટકનું સર્જન થયું છે, આધુનિક રામાયણ. વીરુ વનવાસ માટે જાય છે ત્યારે વીરુની અર્ધાંગીની બસંતીનું આગમન થાય છે. વીરુ અને બસંતી વનવાસ માટે પ્રયાણ કરે છે ત્યારે તેનો લુખ્ખો ભાઈ જયનું આગમન થાય છે. कहाँ जा रहे हो, हमें साथ ले लो, जहाँ जा रहे हो, हकीम हकीम कहाँ जा रहे हो, हमें साथ ले लो, जहाँ जा रहे हो, अकेले વીરુ, બસંતી અને જય ત્રણેય જંગલ તરફ પ્રયાણ કરે છે. अब जिद करना, मान मेरा कहना, अब जिद करना, अरे पहले कुछ बोल तो सही. चल मेरे भाई, 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 चल मेरे भाई. मैं बोलने वाला है, चलने का बोल रहा है, चलो उठाओ तो सही. कितनी बार बोला शराब नहीं पीना, कितनी बार बोला शराब नहीं पीना, लिबार चढ़ जाएगा रे भाई. फुल हो गया है, फुल हो गया है, ना बात ये समझ तेरे आए. पहली बार बोला यार. चल मेरे भाई, 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 चल मेरे भाई. કારણ કે તે હોટલના મેનેજરનું નામ છે. આઈટમ નથી. તમે મંડળા છોટ્યા. બીજું બોલો બીજું.
જવાનું છે માટે હું લેતો આવું. તું તારા ભાભીનું ધ્યાન રાખ, હું લઈ આવું. આજે ધ્યાન રાખું છું. બેટી બદલાવી દીધો. હું જોડે દોડીને જાઉં છું. આની બહાર તમે નીકળતા નહીં હો. નહીં નીકળું. બાકી વિચારી હો. જય વીરુને શોધવા જંગલ તરફ પ્રયાણ કરે છે ત્યારે લંકાપતિ ગબરની સવારી આવી પહોંચે છે. બોલે चांदी की साड़ी सोने की सीनी चले डार्लिंग चले तपसी चांदी की साड़ी सोने की सीनी चले डार्लिंग चले तपसी हम भी जवां हैं, तुम भी जवां हो, बोलो जी बोलो, चलना कहाँ है? મારી સાયકલ માં બેસી જા. આવી છોકરી સાયકલ માં